જુઓ, અત્યારે ભાજી પાઉં બની ગયો છે. ભાજી પાઉંની એક ટિપ્સ આપું છું કે ભાજી પાઉં દરેકના ઘરમાં બને જ છે. દરેકને ખબર છે કે બધી સબ્જી બાફી અને ડુંગળી લસણની ગ્રેવીમાં નાખી દેવાની છે અને ભાજી પાઉંનો મસાલો નાખીએ છીએ. લગભગ દરેક જણ આ જ રીતે બનાવે છે. પણ છતાં બી આપણને લાજવાબ ભાજી પાઉં જે કહીએ ને, એનો જે ટેસ્ટ છે ને, એ આપણે જે ભાજી પાઉં બનાવીએ છીએ એનાથી અલગ હોય છે. તો હું તમને આજે એ ભાજી પાઉંની ટિપ્સ આપું છું, કારણ કે તમે બધા ઘરે ભાજી પાઉં બનાવો છો અને ભાજી પાઉં એ બાળકોથી માંડી અને ઘરડા લોકોને ગમે છે, ભાવે છે. અને એક તો વસ્તુ શું છે કે ઝડપથી બની જાય છે. પરંતુ આપણે બધા એક વસ્તુ સમજી ગયા છીએ કે ભાજી પાઉંનો મસાલો નાખીએ એટલે ભાજી પાઉં રેડી. ના, એવું નથી. લાજવાબ ભાજી પાઉં જે કહીએ કે જે ભાજી પાઉં ટેસ્ટમાં અવ્વલ નંબરે હોય, તો એના માટે આ ટિપ્સ આપું છું કે તમારે ગમતા શાકભાજી આમાં નથી લેવાના. 2-3 શાકભાજી, કોબી, ફ્લાવર, ટમેટા, ડુંગળી, ગાજર અને કેપ્સિકમ, આવા 3-4 શાકભાજી લીધા પછી એને બાફો છો. બાફો પછી એનો તમે વઘાર કરો છો અને ભાજી પાઉંનો મસાલો નાખ. પણ એ મસાલો નાખ્યા પછી એક સિક્રેટ મસાલો જે ફેમસ ભાજી પાઉંવાળા છે ને એ વાપરે છે. જે લોકો ફેમસ ભાજી પાઉં, જેનો ફેમસ ભાજી પાઉં છે, જેનો ભાજી પાઉં ખૂબ જ વખણાય છે, એ બધા આ મસાલો ચોક્કસ નાખે છે. અને એ છે કયો મસાલો? મીટ મસાલો. હા, મીટ મસાલો એટલે નોનવેજમાં વપરાતો મસાલો. પણ એનો અર્થ એવો નથી કે નોનવેજ હોય છે અંદર. ના, જે લોકો નોનવેજ બનાવે છે એમાં એ મીટ મસાલો નખાય છે. પરંતુ આપણે પણ જે લોકોનો ફેમસ ભાજી પાઉં છે, જેનો ભાજી પાઉંનો સ્વાદ અવ્વલ નંબરે છે, એ બધા જ આ મસાલો નાખે છે. ભાજી પાઉંનો મસાલો તો નાખવાનો, પણ મીટ મસાલો પણ થોડો નાખશો તો તમારો ભાજી પાઉંનો ટેસ્ટ અવ્વલ દરજ્જાનો થશે અને તમારા ભાજી પાઉંના બધા જ વખાણ કરશે.